કંપનીના મોટા ક્લાયન્ટ જે કુમાઈ છે એમણે નફા વધવાના અનુમાન આપ્યા છે, ત્યારબાદ શેરમાં એક મોટો ઉછાળો જોઈ રહ્યા છે. બીજી શું વિગતો બનતી દેખાઈ રહી છે, જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં એક સારી ખરીદારી આપણે જોઈ રહ્યા છે, શું કારણો બની રહ્યા છે? આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં એક શાનદાર તેજી આપણને એક આઉટ પરફોર્મ પ્રદર્શન અહીંયા જોવા મળ્યું છે, જેનું મેઇન કારણ એ છે કે કુમાઈ કેમિકલ્સે ખાસ કરીને H2 માટે તેમને પોતાનું જે અનુમાન જે છે તેમને અહીંયા વધાર્યું છે, અને ખાસ કરીને તેમને પોતાનું જે નેટ સેલ જે છે તે 8.7% અને નફો જે છે તેનું અનુમાન લગભગ તેમને 34.3% અહીંયા તેમને વધાર્યો છે. અને કેમિકલ્સ કંપનીમાં ખાસ કરીને આ કંપની જે છે તે પીઆઈ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી કંપની કહેવાય છે, એટલે મોટો ગ્રાહક અહીંયા જે છે તેમનો કહેવામાં આવે છે, મોટો ક્લાયન્ટ તેમનો છે. અને આ જે કંપની જે કુમાઈ ઇન્ડસ કેમિકલ કંપની જે છે તે જાપાન બેઝ કંપની છે, એટલે કે જાપાનની કંપની છે. અને ખાસ કરીને તેમને H1માં શિપમેન્ટમાં જે મજબૂત ગ્રોથ આવ્યો છે તેને કારણસર તેમને અહીંયા ગ્રોથના અનુમાન જે છે તેમને અહીંયા આપણને વધાર્યા છે. તેટલું જ નહીં, H1માં તેમને એગ્રી કેમિકલ્સ અને એગ્રી બિઝનેસ છે તેના માટે પણ તેમને શિપમેન્ટ જે છે તે તેમને અહીંયા તેમને વધાર્યું છે. અને ઓવરઓલ એ પણ જણાવી દઉં કે H2ના પ્રદર્શન પર પૂરું ગાઈડન્સ જે છે કંપની અહીંયા રિવાઇઝ કર્યું છે, અને ખાસ કરીને ઓક્ટોબર 2025 માટેના તેમને જે છે અનુમાન, સેલ્સ અને આઉટલુક બધું જ અહીંયા તેમને વધાર્યું છે. આ મેઇન કારણ છે જેનો એક સપોર્ટ જે છે તે પીઆઈ ઇન્ડસ્ટ્રીને અહીંયા મળતો જોવા મળ્યો છે. આ કારણસર આજે આપણને આ શેરમાં એક આઉટ પરફોર્મ પ્રદર્શન અહીંયા જોવા મળ્યું છે. જી, તો આ સમાચારના લીધે એક પોઝિટિવિટી આપણને સ્ટોકમાં બનતી દેખાઈ રહી છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે, એક સારી ખરીદારી સાથેનું કામકાજ અને 3%થી વધુની અપસાઇડ આપણને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ બનતી દેખાઈ રહી છે. જે રીતે કુમાઈ કેમિકલે H2 માટે અનુમાન વધાર્યા છે એને કારણે સ્ટોકમાં એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. ભાવિનજી, ચાર્ટ કેવા લાગી રહ્યા છે અહીંયા? કારણ કે 3.5%ની તેજી છતાં એક રેન્જમાં આપણે કામકાજ જોયું છે. 3785થી 4015 સુધીની રેન્જ જે છે તે આજે સ્ટોકમાં બનતી દેખાય છે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા કઈ રીતે ચાર્ટ જોઈ રહ્યા છો? આઈ થિંક સેટઅપ સારું છે, સારું એવું બાઇંગ બી આપણને જોવા મળ્યું છે, બધી એવરેજીસની ઉપર છે. એની જે 200 દિવસની જે એક બહુ સારી લોંગ ટર્મ એવરેજ આપણે જે કહીએ છીએ એની ઉપર ટ્રેડ કરે છે, અને એક સારું બાઇંગ જોવા મળ્યું છે અને સસ્ટેઇન કરે છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને એમ લાગે છે કે અહીંયાથી એક સારો મૂવ શરૂ થઈ ગયો છે. ઉપરમાં આપણને 4250 સુધીના લેવલ્સ બી વધારી શકે છે શોર્ટ ટર્મમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ. હવે મેજર સપોર્ટ જે છે એ ધ્યાનમાં આપણે રાખવાનો છે, એ 3850 નો છે. લગભગ અહીંયાથી ₹100 નીચેનો મેજર સપોર્ટ છે. જો એ જ્યાં સુધી હોલ્ડ કરી જાય છે 3850 નો લેવલ, મને એમ લાગે છે કે એક જે મૂવ આવ્યો છે અને વોલ્યુમ સાથે સારું બાઇંગ ઇન્ટરેસ્ટ છે, આ સ્ટોકને એક સારો અપસાઇડ આપણને જોવા મળી શકશે આવતા દિવસો.